નમસ્કાર, ઝી મીડિયાના વિન્ડી લાઈવ સાથે હું છું બંસી દવે। કમોસમી વરસાદે કહેર મચાવ્યો છે। રાજ્યમાં ચારે તરફ નુકસાનીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને જગતનો તાત લાચાર છે, ત્યારે સહાયની પણ માંગ કરી રહ્યો છે અને હાલ આગામી 3 દિવસ હજુ પણ વરસાદની સંભાવનાઓ, કમોસમી વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે આજે આપણે આ 12 વાગ્યાનો સમય છે બપોરે અને આપણે જોઈશું કે શું સ્થિતિ જોવા મળી રહી છે। રાજ્યમાં યલો એલર્ટ અનેક જિલ્લાઓમાં જાહેર કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી અત્યાર સુધીમાં 72 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો છે। તો આપ જોઈ રહ્યા છો અત્યારે દ્વારકાની સ્થિતિ શું જોવા મળી રહી છે। દ્વારકા આજુબાજુ જે છે તે આ સિસ્ટમના કારણે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। તો ઉના છે, ત્યારબાદ ભાવનગર આજુબાજુ, વડોદરા, અમદાવાદમાં પણ છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે। તો હાલ આ સ્થિતિ જોવા મળી રહી છે। ત્યારબાદ આગળ વાત કરીએ તો થોડી રાહત જોવા મળી રહી છે, પરંતુ પૂરા રાજ્યમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદ જોવા જ મળી રહ્યો છે। પછી તે સુરત હોય, વલસાડ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય, ભાવનગર, થાન, જામનગર, જૂનાગઢ, ઉના, દ્વારકા, ગાંધીધામ, દરેક જગ્યાએ આપ જોઈ રહ્યા છો કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે। ત્યારબાદ સાંજે 6 વાગ્યાનો સમય છે। આપ જોઈ રહ્યા છો વડોદરા પર જે આ સિસ્ટમ છે તેને લઈ અને કમોસમી વરસાદ કહેર મચાવી શકે છે। જે રીતે અત્યારે તો જગતનો તાત ચિંતામાં મુકાયો જ છે, પરંતુ હજુ પણ તેની ચિંતા વધી શકે છે, કારણ કે આ સિસ્ટમના કારણે અનરાધાર વરસાદ જોવા મળી શકે છે। કારણ કે વડોદરામાં અત્યારે હાલ પણ ચોમાસાના દ્રશ્યો સર્જાયા છે। ચોમાસામાં જે રીતે મગરો બહાર આવી જાય છે તેવી રીતે અત્યારે પણ મગરો બહાર આવી રહ્યા છે અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। તો વડોદરાની આ સ્થિતિ છે અને હજુ પણ સાંજે 6 વાગ્યે ભારેથી અતિભારે વરસાદ વડોદરામાં જોવા મળી શકે છે। ત્યારબાદ થાન, ગાંધીધામ આપ જોઈ રહ્યા છો અને પૂરો સૌરાષ્ટ્રનો પટ્ટો, સુરત, વલસાડ પણ આપ જોઈ રહ્યા છો। તો વરસાદ વરસી શકે છે, જે રીતે આગામી 3 દિવસ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો 7 વાગ્યાનો સમયમાં પણ આ જ જોવા મળી રહ્યું છે। આપ જોઈ રહ્યા છો છૂટો છવાયો કમોસમી વરસાદ વડોદરા, થાન, જામનગર દરેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં વરસાદી માહોલ, વરસાદનો કહેર યથાવત છે। ત્યારબાદ રાતના સમયમાં પણ આ જ સ્થિતિ જોવા મળી રહી છે, એટલે કે આગામી 3 દિવસ હજુ પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત દ્વારા અને હવામાન વિભાગ દ્વારા। એટલે કે શિયાળામાં અત્યારે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે અને કારતકમાં અષાઢી જેવો માહોલ રાજ્યમાં અત્યારે સર્જાયો છે। ત્યારબાદ રાત્રે 1 વાગ્યા સુધીનો સમય છે, તો તેમાં પણ આપ જોઈ રહ્યા છો આ દરેક જગ્યાએ વરસાદ જોવા મળી રહ્યો છે અને દરેક જગ્યાએ છૂટો છવાયા વરસાદના કારણે જગતના તાતમાં મુશ્કેલીના વાદળો મંડરાઈ રહ્યા છે। તો હજુ પણ આગામી 3 દિવસ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। કમોસમી વરસાદ મુશ્કેલીમાં વધારો કરી શકે છે। નમસ્કાર।